વડોદરા શહેર નજીક જીએસએફસી પાસે આવેલા હાઈવે પર મધરાત્રે એક બંધ બોડીના ટ્રક ચાલકે ઉતાવળ અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બંને લેનમાં ઘૂસી જોખમી ઓવરટેક કર્યો હતો. ટ્રકની આ બેદરકારીના કારણે અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ ગફલતભરી ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે ટ્રક ચાલક દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. વડોદરા શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોની વધતી સંખ્યાએ ગંભીર ચિંતા ઊભી કરી છે. અકસ્માતો અટકાવવા માટે થોડા સમય પૂર્વે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર મેગાફોન મારફતે વાહન ચાલકોને લેન ડિસિપ્લિનનું પાલન કરવા સતત સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કેટલીક બેદરકાર ડ્રાઇવિંગની ઘટનાઓ દર્શાવે છે કે આ સૂચનાઓને અમુક ચાલકો ગંભીરતાથી લઈ રહ્યા નથી. શહેર નજીક જીએસએફસી પાસે આવેલા હાઈવે પર મધરાત્રે એક બંધ બોડીના ટ્રક ચાલકે ઉતાવળ અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બંને લેનમાં ઘૂસી જોખમી ઓવરટેક કર્યો હતો. ટ્રકની આ બેદરકારીના કારણે અન્ય વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક લેન ડિસિપ્લિનનું પાલન કર્યા વગર મનમાની રીતે વાહન ચલાવી રહ્યો હતો. જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોણ લે, એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ ગફલતભરી ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે ટ્રક ચાલક દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.